પ્લીઝ અવાજ બંધ રાખી. સૌને નમસ્કાર, જય ભવાની. આમ તો પુસ્તક વિશે વાત કરવી કોઈ પણ સમયે ઘણી જ મહત્વની છે, પણ હાલનો જ્યારે આ સુંદર મજાનો શિક્ષણનો કાર્યક્રમ થતો હોય અને મારા સમક્ષ મારો સમાજ ઉપસ્થિત હોય અને હાલનો સમય એ પ્રકારનો છે, ત્યારે પુસ્તક વિશે અને પુસ્તકના વાંચન વિશે વાત કરવી ઘણી જ મહત્વની સાબિત થાય છે. હાલનો સમય આપણે જોઈએ તો ટેકનોલોજી એઆઈનો જમાનો છે, જ્યાં આપણા પાસે ઘણી જ માહિતી છે, પણ સાચી માહિતીનો અભાવ છે. આ સાચી માહિતી ક્યાંથી મળે? આ સાચી માહિતી આપણને મળે આપણા પાસે રહેલા અસંખ્ય પુસ્તકોમાંથી. અને કોના માટે વાંચીએ આપણે? વાંચીએ આપણા સનાતન ધર્મ માટે, વાંચીએ આપણે ભારતીય સંસ્કૃતિ માટે, અને વાંચીએ આ ગૌરવશાળી ઇતિહાસ માટે, અને વાંચીએ આપણે આ ગુર્જરી ભાષા માટે. સાહેબ, વાંચીએ પોતાના માટે, વાંચીએ બીજાના માટે, અને વાંચશું ને તો આ કલ્યાણ થશે સમાજનું અને રાષ્ટ્રનું. હું જોઉં છું કે આપણો સમાજ છે અને સમાજના યુવાનો છે દુર્ગતિના માર્ગ તરફ આગળ વધી રહ્યા છે, અને મેન તો વ્યસનોથી ઘેરાયેલા છે. આ વ્યસનથી ઘેરાયેલા યુવાનો જ્યારે પોતે ઘેરાયેલા છે, પોતાના શરીર અને મનનું નુકસાન કરી રહ્યા છે, ત્યારે સાથે સાથે બીજાને પણ લઈ જઈ રહ્યા છે. તો અહીંયા દુર્ગતિ થઈ રહી છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ સારા કાર્યો કરશે, પુસ્તકો વાંચશે, અને ત્યારે એ બે ત્રણ વ્યક્તિને પોતાના સાથે લઈ જશે અને એ પ્રગતિ તરફ જશે. બે રસ્તા તમારા પાસે છે, તમે કયો પસંદ કરો એ તમારા ઉપર છે. સાહેબ, આમ હું ગુજરાતી સાહિત્યનો વિદ્યાર્થી છું, અને ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે પુસ્તકનું વાંચન કરતા નથી, ભાષાના વિદ્યાર્થીઓ હોવા છતાંય. એટલે આ કપરી ઘણી સ્થિતિ છે કે આપણા પાસે કેટલું વિપુલ અને વિશાળ સાહિત્ય હોવા છતાં છે, રામાયણ મહાભારતની વાત કરું રહો, કેટલું બધું સાહિત્ય છે આપણા પાસે, તેમ છતાંય આપણે વાંચતા નથી. એટલે વિવેક ગયો, ધીરજ ગઈ, ગયા સંસ્કાર આપરા, અને સાચું જે ઇતિહાસ છે એ પણ ક્યાંક ગુમ થઈ ગયું. અને થઈ જાય ને સાહેબ, આપણે જેના જવાબદાર છીએ, આપણે જ વાંચતા નથી. હમણાં એક ફિલ્મ આવી છાવા, ખૂબ જ જોરદાર ફિલ્મ છે, આપણે જોવી જોઈએ. પણ આપ સૌને હું કહેવા માંગુ છું કે એ છત્રપતિ સંભાજી મહારાજનું જીવન એ 2 કલાકની ફિલ્મમાં કેટલું આવી શકે, એના માટે એમના જીવન વિશે જાણવા આપણે તો પુસ્તકોના પાના ફેરવવા પડે. સાહેબ, જો આપણે કોઈને પોતાનો આદર્શ માનતા હોઈએ, એ મહારાણા પ્રતાપસિંહ હોય કે દુર્ગાદાસ રાઠોડ હોય, એ મહારાણા પ્રતાપ હોય કે દુર્ગાદાસ રાઠોડ હોય, છત્રપતિ શિવાજી મહારાજ હોય કે છત્રપતિ શિવાજી મહારાજ, આવા અસંખ્ય ભગતસિંહ હોય, તો એમના વિશે જાણવા આપણે પુસ્તકો વાંચવા પડશે. કેટલી દુર્ભાગ્યની વાત છે સાહેબ કે જેને આપણે પોતાના આદર્શ માનીએ છીએ એમના વિશે આપણે વાંચતા પણ નથી, જાણવા માંગતા નથી, અને આદર્શ કહીએ છીએ. આ કેટલો ઢોંગ છે, કેટલો મોટો દેખાવો છે. એટલે આપ સૌને વિનંતી કરવા માંગુ છું કે આપ કોઈ વ્યવસાય, કોઈ જોબ, કોઈ બિઝનેસ, કોઈ નોકરી કરતા હોય, અભ્યાસકારમાં જો હોય કે પછી ગૃહિણીઓ, આ તમામને કહેવા માંગુ છું, જો અક્ષર જ્ઞાન હોય તો જરૂરથી વાંચો સાહેબ, પોતાના માટે નહીં તો બીજાના માટે. અને આ પુસ્તકોમાં છે શું? આજથી અનેક વર્ષો પહેલા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એ જોગીદાસ ખુમાનનું સોરઠી બહારવટી આ પુસ્તકમાં એમનું આલેખન કરે છે. આજે ગુજરાતનો દરેક વ્યક્તિ જો જોગીદાસ ખુમાનને જાણે છે તો એનું કારણ એ પુસ્તક છે. એ સૌરાષ્ટ્રની રસધાર છે સાહેબ. આપણા પાસે કનૈયાલાલ મુનશી હોય, ગોરધન ત્રિપાઠી હોય, ધૂમકેતુ હોય, કેટલા સંખ્ય સાહિત્યકારો છે. અને જ્યારે આપણે રામાયણ મહાભારત ગીતાની વાત કરતા હોય તો એમાં તો કહેવાની જરૂર મને ના પડે. આપણો સનાતન ધર્મ વેદો ઉપર ટકેલો છે, અને આપણને કેટલું ધર્મનું જ્ઞાન છે. શું આપણે રામને જાણીએ છીએ, કૃષ્ણને જાણીએ છીએ? અરે આવનારી પેઢીને આપણે શું આપીશું જો આપણે જ કશું જાણતા નહીં હોઈએ? કશું જાણતા હોઈશું તો કંઈક આપી શકીશું આવનારી પેઢીને કે રામ હતા, કૃષ્ણ હતા, અરે મહારાણા પ્રતાપ હતા. પણ કંઈક જાણતા હોઈએ ત્યારે જ આપીએ ને.